વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું માધવ ઇન્વેસ્ટમેન્ટની અંદર. આજે આપણે સમજશું હાઉ ટુ ટ્રેડ. ટ્રેડિંગ ઘણા પ્રકારના હોય છે, એમાં એક છે કેશ ટ્રેડિંગ. કેશ ટ્રેડિંગની અંદર આપણે સવારે કોઈ શેર લઈએ છીએ અને બપોર સુધીમાં કે કોઈ પણ ટાઈમે જ્યારે તમને પ્રોફિટ થાય છે અને તમે એને વેચો છો, એને કહેવાય કેશ ટ્રેડિંગ. સેકન્ડ ટ્રેડિંગ છે એનું નામ છે ફ્યુચર. ફ્યુચરની અંદર કેવી રીતે લેવું અને કેવી રીતે વેચવું. જ્યારે તમારી પાસે કોઈ પણ રિસર્ચ કરી અને તમને ખબર હોય કે ક્યાંયથી તમને એવું કોઈ ફ્રેન્ડે કીધું કે આ શેર આગળ જવાનો છે, કે તમે રિસર્ચ કરેલું છે, હવે જે નિફ્ટીના એ શેર ઉપર જવાના છે તો એની એક લોટ સાઇઝ હોય છે. ધારો કે રિલાયન્સ, તો રિલાયન્સની લોટ સાઇઝ છે 500 એટલે કે 500. એક રિલાયન્સના શેરનો ભાવ છે 2500 રૂપિયા અને લોટ સાઇઝ છે 500, એટલે તમારો એ લોટની વેલ્યુ થશે 12,50,000. પણ તમે કહેશો હિરેનભાઈ અમારી પાસે તો 12,50,000 નથી, તો અમે કેવી રીતે ફ્યુચરમાં ટ્રેડ કરીએ? તો મિત્રો, જ્યારે 12,50,000નો આ લોટ છે ને, શેરનું માર્જિન 20% હશે. દરેક શેરનું માર્જિન અલગ અલગ હોય છે ફ્યુચરની અંદર, દરેક શેરમાં. તો આપણે રિલાયન્સના શેરનું માર્જિન ધારો કે 20% છે, તો તમે 12.5 લાખ રૂપિયાનો એ માલ એક લોટ 2.5 લાખ રૂપિયામાં લઈ શકશો, કારણ કે એનું માર્જિન 20% છે. હવે તમે કઈ ડેટનું ફ્યુચર લ્યો છો અને એ દરમિયાન જો તમારો શેર 2500 રૂપિયાવાળો 2600 રૂપિયા થાય તો 500 એટલે કે 500 ગુણ્યા 100, તમારો પ્રોફિટ કેટલો થયો મિત્રો? 50,000 રૂપિયા. આ છે તમારું ફ્યુચરનું પ્રોફિટ અને કેવી રીતે ફ્યુચર કરાય તે. સેકન્ડ થિંગ, આના પછી આવે છે ઓપ્શન ટ્રેડિંગ. ઓપ્શનની અંદર શેરમાં પણ તમે ઓપ્શન રમી શકો છો અને નિફ્ટી અને બેંક નિફ્ટી, સેન્સેક્સ, આમ બધાની અંદર તમે ઓપ્શન રમી શકો છો. પણ મિત્રો, ઓપ્શન રમવું બહુ સહેલું નથી. એના માટે તમારી પાસે રિસર્ચ જોઈએ અને રિસર્ચ શું છે કે તમારે માર્કેટ ટ્રેન્ડની સાથે ચાલવું પડે. જ્યારે ટ્રેન્ડની વિરુદ્ધ જાઓ છો ને મિત્રો, ત્યારે જ તમે પૈસાનો લોસ કરો છો. તો તમે જ્યારે માર્કેટ ટ્રેન્ડની સાથે ચાલશો ત્યારે ઓપ્શનની અંદર સારામાં સારા પૈસા ઓછા રોકાણની અંદર, ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર કમાઈ શકશો. તો આ 3 વસ્તુ તો તમને મેં આજે સમજાવી. હવે ઓપ્શન કેવી રીતે કરવું? તો ઓપ્શન જ્યારે સવારે પહેલાં તો જ્યારે તમે 9:15 માર્કેટની અંદર આવો છો ને, એટલે 15 થી 20 મિનિટ કે અડધી કલાક માર્કેટને સેટલ થવા દો અને તમે માર્કેટને જો, અને એ જોયા પછી તમે ડિસાઈડ કરો કે માર્કેટનો ટ્રેન્ડ શું છે. માર્કેટ નેગેટિવ સાઈડમાં હોય, તમે પુટ સાઈડમાં જાઓ. માર્કેટ પોઝિટિવ સાઈડમાં હોય તો કોલ સાઈડમાં જાઓ. એનો પણ એક મસ્ત ફંડા છે, જે મિત્રો તમને હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. એના માટે મારી સાથે જોડાઈ રહેજો. મારા આવનારા વિડીયોને લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. કોઈ પણ કોઈને જાણવું હોય, સમજવું હોય તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો. મિત્રો, મારા આ માધવ ઇન્વેસ્ટમેન્ટની ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. ગુડ બાય.